મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ગામ મલાતજ ગામે જ્યાં રાજેશ્વરી મલાતજની મેલડી માના મંદિરથી પ્રખ્યાત છે। ગામની માલિપા એક તળાવ આવેલ છે। આ તળાવમાં આશરે 35 જેવી મગર પણ આવેલ છે। આ મગર હજી સુધી કોઈ દી ગામના લોકોને કે અબોલ પશુને કે આવેલ મલાતજ મેલડી માના શ્રદ્ધાળુ યાત્રિકોને કોઈ જાતની નુકસાન પહોંચાડેલ નથી। આ મલાતજની મેલડી માના મંદિરે બોલિવૂડ અભિનેતા, ફિલ્મી સ્ટાર, હીરો હિરોઈન તેમજ સારી હસ્તીઓ અહીં માતાજીના સાનિધ્યમાં માથું ટેકવવા દર્શન કરવા આવે છે તેવું પણ જાણવા મળ્યું છે। રિપોર્ટર મરચુ ન્યૂઝ મોરબી, તંત્રી કાળુભાઈ પાંચિયા સાથે લીગલ એડવોકેટ એન્ડ નોટરી એચ.એમ. સોલંકી સાહેબ, મોરબી। હાલ અત્યારે તમે જોઈ રહ્યા છો મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી તારાપુર પાસે આવેલું મલાતજ મેરડીમાનું તળાવ। આ ગામ મલાતજ ગામથી ઓળખાય છે અને આ તળાવની માલિપા અસંખ્ય મગરો પણ છે જે ભાગ્યશાળી હોય તેને દર્શન દે છે। હાલ અત્યારે તમને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છું મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી। આ છે તળાવમાં મગર, 1 2 3 4। હાલ અત્યારે તમને લાઈવ બતાવી રહ્યો છું મલાતજનું તળાવ જ્યાં અસંખ્ય મગરો છે। 35 મગર હશે। કેટલા હશે મગર? 35 જેવા મગર છે। 37 જેવા છે। આ ગામનું કહેવું એવું છે કે આ તળાવની માલિપા આખું ગામ અહીંયા નાવા ધોવા આવે છે તો પણ એક પણ મગર તેમને નુકસાન નથી કરતી એવો મેરડીમાંનો હાસ પણ છે। હાલ અત્યારે તમને મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી બતાવી રહ્યો છું। મચ્છુ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું મચ્છુ ન્યૂઝના એન્કર અને લીગલ એડવાઇઝર હસમુખ એમ સોલંકી। આજે અમે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના મલાતજ ગામે રાજેશ્વરી મેલડી માતાજીના મંદિરે આવેલ છે। આ મંદિર તારાપુર ચોકડીથી 25 કિલોમીટર દૂર છે અને ખૂબ સુંદર જગ્યા છે, ધાર્મિક સંસ્થાન છે। અહીંયા ઘણા બધા સારા કાર્યો થાય છે, જેમ કે સમૂહ લગ્ન છે, ચંડી યજ્ઞ છે, તેમજ સારી હસ્તીઓ જેમ કે પોલિટિશિયનોથી લઈને સારા વ્યક્તિઓ, ફિલ્મ એક્ટરો પણ એમનું કોઈ પણ પિક્ચર રિલીઝ થવાનું હોય છે ને તો એકવાર અહીંયા માથું ટેકવા માટે જરૂર પધારે જ છે। હાલ અમારી સાથે છે મલાતજ મેરડીમાંના જે પૂજારી છે અનિલ કુમાર ભટ્ટ અમારી સાથે જોડાયેલા છે। તો આપણે એમને પૂછશું કે ભાઈ આ માતાજીના જે પણ કંઈ સંસ્થાનમાં જે કાર્યો થાય છે અને જે અહીંયાના ભુવા રાજુભાઈ રબારી છે તો એમના વિશે આપણે થોડી માહિતી આપશે। અનિલ કુમાર ભટ્ટ સાથે આપણે વાત કરશું। નમસ્કાર, જય માતાજી। હું અહીંયા આ મંદિરના પૂજારી તરીકે સેવા આપું છું। આ મંદિરના ભુવાજી શ્રી રાજુભાઈ રબારી છે। તેઓને મેલડી માતાજી ત્યાં ઉજ્જૈનમાં ખૂબ હાજરા હજુર મળેલા છે અને આ વંશ પરંપરાગત આ મંદિર છે। પહેલાં નાનું એવું મંદિર હતું, પરંતુ જેમ પ્રસિદ્ધિ થઈ ત્યાર પછી માતાજીની સ્થાપના કરવામાં આવી મૂર્તિ રૂપે અને દર રવિવારે અને મંગળવારે માતાજીની બેઠક થાય છે। દર રવિવારે અને મંગળવારે અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે, જે દરેક ભક્તોને પ્રસાદી તરીકે આપવામાં આવે છે। આ મંદિરનું ક્યારથી કામ ચાલુ કરવામાં આવેલ છે? નવનિર્માણ મંદિરનું કાર્ય હમણાં 6-7 મહિના પહેલાં ચાલુ કરેલ છે અને હજી 6 મહિનામાં પૂર્ણ રીતે તૈયાર થઈ જશે। બરોબર છે। તો આપ અહીંયા પૂજારી તરીકે હા, હું સેવા આપું છું। તો અહીંયા મલાતજમાં બીજા કોઈ માતાજીના મંદિરો, જોવાલાયક સ્થળો બીજું? અને અમે એવું સાંભળ્યું છે કે અહીંયા આ ગામમાં ઘણી બધી મગરો છે તળાવમાં, તો આજ સુધી આ મગરોએ કોઈને નુકસાન પહોંચાડેલ છે? દરેક સ્ત્રીઓ ત્યાં કપડાં ધોવા, વાસણ ઘસવા પણ જાય છે, નાના બાળકો પણ ત્યાં રમતા હોય છે, તો પણ આજ દિન સુધી હજી પણ કોઈ પુરુષને કે સ્ત્રીને કે કોઈને પણ હેરાન કર્યા નથી। કોઈ પણ રીતે હજી સુધી સાંભળ્યું નથી કે ભાઈ કોઈ મગરે કોઈને હેરાન કર્યા હોય એમ। હા, તો આ અનિલભાઈ, આ માતાજીનું એક મોટું
કહી શકાય પરચો જ કહી શકાય કે આ જે માતાજીનો આ ગામ ઉપર હાથ છે કે આજ સુધી કોઈ મનુષ્યને પણ કોઈ મગરે હાથ નથી નહીં અડ્યો. નહીં, હા હા, આ માતાજીની ખૂબ એવી દયા છે કે આજ દિન સુધી કોઈને હેરાન કર્યા નથી, કોઈ પણ જાતની તકલીફ ઊભી થઈ નથી. અને અહીંયા દરેક આવતા ભક્તો પણ ત્યાં મગરને જોવા માટે જાય છે અને આનંદ થાય છે બધાને. આ આશરે આણંદથી કેટલા કિલોમીટર હશે? આણંદથી લગભગ 20-25 કિલોમીટરની અંદર આ મંદિર આવેલું છે. નડિયાદથી પણ 25 કિલોમીટર થાય છે અને આમ તારાપુરથી પણ 25 કિલોમીટર થાય છે. એમ આજુબાજુમાં જોવા જઈએ ને તો જો જે બહારથી લોકો આવે છે જેમ કે ફોરેનરો છે એ બધાય માટે અહીંયા ન્યૂઝ ક્લબ રિસોર્ટ છે, જે બહુ જ ભવ્ય રિસોર્ટ બનાવવામાં આવેલ છે અને ગામથી માત્ર 1 કિલોમીટરની 1 કિલો ન્યૂઝ ક્લબ રિસોર્ટ છે. અને મે બી એ આજુબાજુના જે વિસ્તારના જ છે જે ફોરેન રહે છે. અને ન્યૂઝ ક્લબ રિસોર્ટ પણ બહુ સારો છે. અને માતાજીના મંદિરની વાત કરી અને માતાજીના જે પરચાઓ અને જે સાથ છે એમનું જોઈએ તો માતાજીનું કામ બહુ સારું છે. એમ કે હાજરા હજુર માતાજી છે, હાજરા હજુર માતાજી છે. તો અમારી સાથે અત્યારે કેમેરામેન અને મચ્છુ ન્યૂઝના તંત્રી કાળુભાઈ કે પાંચિયા છે. અને આ સાથે જ જે આપણે ધાર્મિક સંસ્થાન માટે જે અહીંયા આવ્યા હતા અને એ બદલ હું મચ્છુ ન્યૂઝનો આભાર માનું છું.